સૂરહ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الذين كفروا وصدوا عن سبيل الله أضل أعمالهم. જે લોકોએ કુફ્ર કર્યું અને અલ્લાહના માર્ગથી રોક્યા, અલ્લાહે તેમના કર્મો વ્યર્થ કરી દીધા. والذين آمنوا وعملوا الصالحات وآمنوا بما نزل على محمد وهو الحق من ربهم كفر عنهم سيئاتهم وأصلح بالهم. અને જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા અને એ વસ્તુને માની લીધી જે મુહમ્મદ ઉપર ઉતરી છે અને છે તે સંપૂર્ણપણે સત્ય, તેમના રબ તરફથી અલ્લાહે તેમની બુરાઈઓ તેમનાથી દૂર કરી દીધી અને તેમની સ્થિતિ સુધારી દીધી. ذلك بأن الذين كفروا اتبعوا الباطل وأن الذين آمنوا اتبعوا الحق من ربهم كذلك يضرب الله للناس أمثالهم. આ એટલા માટે કે કુફ્ર કરનારાઓએ અસત્યનું અનુસરણ કર્યું અને ઈમાન લાવનારા લોકોએ એ સત્યનું અનુસરણ કર્યું જે તેમના રબ તરફથી આવ્યું છે. આવી રીતે અલ્લાહ લોકોને તેમની સાચી હેસિયત જણાવી દે છે. فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما منا بعد وإما فداء حتى تضع الحرب أوزارها ذلك ولو يشاء الله لانتصر منهم ولكن ليبلو بعضكم ببعض والذين قتلوا في سبيل الله فلن يضل أعمالهم. પછી જ્યારે આ કાફીરો સાથે તમારો મુકાબલો થાય તો પહેલું કામ તેમની ગરદનો ઉડાવી દેવાનો છે, ત્યાં સુધી કે જ્યારે તમે તેમને બરાબર કચડી નાખો ત્યારે કેદીઓને મજબૂત બાંધો. તે પછી તમને અધિકાર છે કે ઉપકાર કરો અથવા ફિદિયો લઈ લો ત્યાં સુધી કે લડાઈ પોતાના હથિયાર નાખી દે. આ છે તમારે કરવાનું કામ. અલ્લાહ ચાહત તો પોતે જ તેમને પહોંચી વળ્યો હોત, પરંતુ આ રીત તેણે એટલા માટે અપનાવી છે જેથી તમને એકબીજા વડે અજમાવે. અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા જશે, અલ્લાહ તેમના કર્મોને કદાપી વ્યર્થ નહીં કરે. سيهديهم ويصلح بالهم. તે તેમનું માર્ગદર્શન કરશે, તેમની સ્થિતિ સુધારી દેશે ويدخلهم الجنة عرفها لهم. અને તેમને એ જન્નતમાં દાખલ કરશે જેનાથી તે તેમને વાકેફ કરી ચૂક્યો છે. يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા કદમ મજબૂત જમાવી દેશે. والذين كفروا فتعسا لهم وأضل أعمالهم. રહ્યા એ લોકો જેમણે કુફર કર્યું છે તો તેમના માટે વિનાશ છે અને અલ્લાહે તેમના કર્મો અકારત કરી દીધા છે. ذلك بأنهم كرهوا ما أنزل الله فأحبط أعمالهم. કેમ કે તેમણે એ વસ્તુને પસંદ કરી નથી જે અલ્લાહે ઉતારી છે, આથી અલ્લાહે તેમના કર્મો વ્યર્થ બનાવી દીધા. أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم دمر الله عليهم وللكافرين أمثالها. શું તેઓ ધરતી ઉપર હર્યા ફર્યા ન હતા કે જેથી એ લોકોના પરિણામ નિહાળત જે એમની પહેલા થઈ ગયા છે?
અલ્લાહે તેમનું સર્વસ્વ બરબાદ કરી દીધું અને આવા જ પરિણામ આ કાફીરો માટે નિર્મિત છે. ذلك بأن الله مولى الذين آمنوا وأن الكافرين لا مولى لهم. આવું એટલા માટે કે ઈમાન લાવનારા લોકોનો હિમાયતી અને મદદ કરતા અલ્લાહ છે અને કાફીરોનો હિમાયતી અને મદદ કરતા કોઈ નથી. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار والذين كفروا يتمتعون ويأكلون كما تأكل الأنعام والنار مثوى لهم. ઈમાન લાવનારા લોકોને અને સત્કાર્ય કરનારા લોકોને અલ્લાહ એ જન્નતોમાં દાખલ કરશે જેમની નીચે નદીઓ વહે છે, અને કુફ્ર કરનારા લોકો માત્ર દુનિયાના થોડા દિવસના જીવનની મોજ માણી રહ્યા છે, જાનવરોની જેમ ખાઈ પી રહ્યા છે, અને તેમનું આખરી ઠેકાણું જહન્નમ છે. وكأين من قرية هي أشد قوة من قريتك التي أخرجتك أهلكناهم فلا ناصر لهم. હે નબી, કેટલીય વસ્તીઓ એવી થઈ ગઈ છે જે તમારી એ વસ્તી કરતાં ઘણી શક્તિશાળી હતી જેણે તમને કાઢી મૂક્યા છે. તેમને અમે એવી રીતે નષ્ટ કરી દીધા કે કોઈ તેમને બચાવનાર ન હતો. أفمن كان على بينة من ربه كمن زين له سوء عمله واتبعوا أهواءهم. આવું કઈ રીતે થઈ શકે છે કે જે પોતાના રબ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન ઉપર હોય તે એ લોકો જેવો થઈ જાય જેમના માટે તેમનું બુરું વર્તન ખુશનુમા બનાવી દેવામાં આવ્યું છે અને તેઓ પોતાની ઈચ્છાઓ પાછળ ચાલી રહ્યા છે. مثل الجنة التي وعد المتقون فيها أنهار من ماء غير آسن وأنهار من لبن لم يتغير طعمه وأنهار من خمر لذة للشاربين وأنهار من عسل مصفى ولهم فيها من كل الثمرات ومغفرة من ربهم كمن هو خالد في النار وسقوا ماء حميما فقطع أمعاءهم. અલ્લાહથી ડરનારા લોકો માટે જે જન્નતનો વાયદો કરવામાં આવ્યો છે તેની શાન તો આ છે કે તેમાં નદીઓ વહેતી હશે નિતારેલા પાણીની, નદીઓ વહેતી હશે એવા દૂધની જેના સ્વાદમાં જરાય ફરક પડ્યો નહીં હોય, નદીઓ વહેતી હશે એવા શરાબની જે પીનારાઓ માટે સ્વાદિષ્ટ હશે, નહેરો વહેતી હશે શુદ્ધ મધની. તેમાં તેમના માટે દરેક પ્રકારના ફળ હશે અને તેમના રબ તરફથી માફી. શું એ વ્યક્તિ કે જેના હિસ્સામાં આ જન્નત આવવાની છે એ લોકો જેવી હોઈ શકે છે જેઓ જહન્નમમાં હંમેશા રહેશે અને જેમને એવું ગરમ પાણી પીવડાવવામાં આવશે જે એમના આંતરડા સુદ્ધા કાપી નાખશે. ومنهم من يستمع إليك حتى إذا خرجوا من عندك قالوا للذين أوتوا العلم ماذا قال آنفا أولئك الذين طبع الله على قلوبهم واتبعوا أهواءهم. આ લોકોમાંથી કેટલાક લોકો એવા પણ છે જેઓ કાન દઈને તમારી વાતો સાંભળે છે અને પછી જ્યારે તમારી પાસેથી જાય છે તો એ લોકોને
કે જેમને જ્ઞાન વડે નવાજવામાં આવ્યા છે પૂછે છે કે હમણાં આમણે શું કહ્યું હતું? આ એ લોકો છે જેમના હૃદયો ઉપર અલ્લાહે મહોર મારી દીધી છે અને તેઓ પોતાની ઈચ્છાઓ પાછળ જઈ રહ્યા છે. والذين اهتدوا زادهم هدى وآتاهم تقواهم. હવે એ લોકો કે જેમણે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે અલ્લાહ તેમને હજી વધુ માર્ગદર્શન આપે છે અને તેમને તેમના ભાગની પરેઝગારી એનાયત કરે છે. فهل ينظرون إلا الساعة أن تأتيهم بغتة فقد جاء أشراطها فأنى لهم إذا جاءتهم ذكراهم. હવે શું આ લોકો બસ કયામતની જ પ્રતીક્ષામાં છે કે તે અચાનક તેમની ઉપર આવી જાય? તેની નિશાનીઓ તો આવી ચૂકી છે. જ્યારે તે આવી જશે ત્યારે તેમના માટે શિખામણ સ્વીકારવાની કઈ તક બાકી રહી જશે? فاعلم أنه لا إله إلا الله واستغفر لذنبك وللمؤمنين والمؤمنات والله يعلم متقلبكم ومثواكم. તો હે નબી, બરાબર જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી અને માફી માગો પોતાના કસૂર માટે પણ અને મોમિન પુરુષો અને સ્ત્રીઓ માટે પણ. અલ્લાહ તમારી પ્રવૃત્તિઓને પણ જાણે છે અને તમારા ઠેકાણાથી પણ વાકેફ છે. ويقول الذين آمنوا لولا نزلت سورة فإذا أنزلت سورة محكمة وذكر فيها القتال رأيت الذين في قلوبهم مرض ينظرون إليك نظر المغشي عليه من الموت فأولى لهم. જે લોકો ઈમાન લાવ્યા છે તેઓ કહી રહ્યા હતા કે કોઈ સૂરા કેમ ઉતારવામાં આવતી નથી જેમાં લડાઈનો હુકમ આપવામાં આવે, પરંતુ જ્યારે એક પાકી સૂરા ઉતારી દેવામાં આવી જેમાં લડાઈનો ઉલ્લેખ હતો તો તમે જોયું કે જેમના હૃદયોમાં રોગ હતા તેઓ તમારી તરફ એવી રીતે જોઈ રહ્યા છે જાણે કોઈના ઉપર મોત છવાઈ ગઈ હોય. અફસોસ છે એમની હાલત ઉપર. طاعة وقول معروف فإذا عزم الأمر فلو صدقوا الله لكان خيرا لهم. તેમની જીભે તો છે આજ્ઞા પાલનનો ઇકરાર અને સારી સારી વાતો, પરંતુ જ્યારે નિર્ણાયક આદેશ આપી દેવામાં આવ્યો તે વખતે જો તેઓ અલ્લાહ સાથેના પોતાના વાયદામાં સાચા પુરવાર થયા હોત તો તેમના જ માટે સારું હતું. فهل عسيتم إن توليتم أن تفسدوا في الأرض وتقطعوا أرحامكم. હવે શું તમારી પાસેથી આ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખી શકાય કે જો તમે પાછા ફરી જાઓ તો ધરતીમાં ફરીવાર બગાડ ફેલાવશો અને પરસ્પર એકબીજાના ગળા કાપશો. أولئك الذين لعنهم الله فأصمهم وأعمى أبصارهم. આ લોકો છે જેમની ઉપર અલ્લાહે ધિક્કાર કર્યો અને તેમને આંધળા અને બહેરા બનાવી દીધા. أفلا يتدبرون القرآن أفلا يتدبرون القرآن أم على قلوب أقفالها. શું આ લોકોએ કુરાન ઉપર વિચાર કર્યો નથી કે આમના દિલો ઉપર તાળા લાગેલા છે? إن الذين ارتدوا على أدبارهم من بعد ما تبين لهم الهدى الشيطان سول لهم وأملى لهم. હકીકત આ છે કે જે લોકો માર્ગદર્શન સ્પષ્ટ થઈ ગયા પછી તેનાથી ફરી બેઠા
તેમના માટે શૈતાને આ વર્તન આસાન બનાવી દીધું છે અને તેમના માટે ખોટી અપેક્ષાઓ વધારી દીધી છે. ذلك بأنهم قالوا للذين كرهوا ما نزل الله سنطيعكم في بعض الأمر والله يعلم إسرارهم. આથી જ તેમણે અલ્લાહના ઉતારેલા દીનને પસંદ ન કરનારા લોકોને કહી દીધું કે કેટલીક બાબતોમાં અમે તમારું માનીશું. અલ્લાહ તેમની આ છુપી વાતો સારી પેઠે જાણે છે. فكيف إذا توفتهم الملائكة يضربون وجوههم وأدبارهم. પછી ત્યારે શું હાલત થશે જ્યારે ફરિશ્તા આમના પ્રાણ લેશે અને આમના મોઢા અને પીઠો ઉપર મારતા મારતા આમને લઈ જશે. ذلك بأنهم اتبعوا ما أسخط الله وكرهوا رضوانه فأحبط أعمالهم. આ એટલા જ માટે તો થશે કે તેમણે એ માર્ગ અપનાવ્યો જે અલ્લાહને નાખુશ કરનારો છે અને તેની પ્રસન્નતાનો માર્ગ અપનાવવાનું પસંદ ન કર્યું. આ જ કારણસર તેણે આમના બધા જ કર્મ વ્યર્થ કરી દીધા. أم حسب الذين في قلوبهم مرض أن لن يخرج الله أضغانهم. શું એ લોકો જેમના હૃદયોમાં રોગ છે એમ સમજી બેઠા છે કે અલ્લાહ તેમના હૃદયોના દ્વેષ ખુલ્લા નહીં પાડે. ولو نشاء لأريناكهم فلعرفتهم بسيماهم ولتعرفنهم في لحن القول والله يعلم أعمالكم. અમે ઈચ્છીએ તો તેમને તમને આંખોથી દેખાડી દઈએ અને તેમના ચહેરાઓ ઉપરથી તમે તેમને ઓળખી લો, પરંતુ તેમની બોલચાલની ઢબ ઉપરથી તો તમે તેમને ઓળખી જ લેશો. અલ્લાહ તમારા સૌના કર્મોથી પૂરેપૂરો વાકેફ છે. وَلَنَبْلُوَنَّكُمْ حَتَّى نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنكُمْ وَالصَّابِرِينَ وَنَبْلُوَ أَخْبَارَكُمْ. અમે ચોક્કસ તમને અજમાયશમાં નાખીશું જેથી તમારી સ્થિતિ તપાસીએ અને જોઈ લઈએ કે તમારામાં મુજાહિદ અને ધૈર્યવાન કોણ છે. إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ وَشَاقُّوا الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى لَن يضروا الله شيئا وسيحبط أعمالهم. જે લોકોએ કુફર કર્યું અને અલ્લાહના માર્ગથી રોક્યા અને રસૂલ સાથે ઝઘડો કર્યો, જો કે તેમની ઉપર સીધો માર્ગ સ્પષ્ટ થઈ ચૂક્યો હતો. હકીકતમાં તેઓ અલ્લાહને કોઈ હાનિ પહોંચાડી શકતા નથી, બલકે અલ્લાહ જ તેમનું સર્વ કર્યું કરાવ્યું વ્યર્થ કરી નાખશે. يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول ولا تبطلوا أعمالكم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, તમે અલ્લાહનું આજ્ઞા પાલન કરો અને રસૂલનું આજ્ઞા પાલન કરો અને પોતાના કર્મો બરબાદ ન કરી નાખો. إن الذين كفروا وصدوا عن سبيل الله ثم ماتوا وهم كفار فلن يغفر الله لهم. કુફર કરનારા લોકો અને અલ્લાહના માર્ગથી રોકનારા લોકો અને મૃત્યુ પર્યંત કુફર ઉપર મક્કમ રહેનારા લોકોને તો અલ્લાહ હરગિજ માફ નહીં કરે. فلا تهنوا وتدعوا إلى السلم وأنتم الأعلون والله معكم ولن يتركم أعمالكم. પછી તમે કમજોરી ન દેખાડો અને સુલેહ કરવા માટે દરખાસ્ત ન કરો. તમે જ વિજયી રહેવાના છો. અલ્લાહ તમારી સાથે છે અને તમારા કર્મોને તે હરગિજ વ્યર્થ નહીં જવા દે. إنما الحياة الدنيا لعب ولهو
وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ. આ દુનિયાનું જીવન તો એક ખેલ અને તમાશો છે. જો તમે ઈમાન ધરાવો અને સંયમનો માર્ગ અપનાવો તો અલ્લાહ તમારા બદલા તમને આપશે અને તે તમારા માલ તમારી પાસેથી માગશે નહીં. إِن يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ. જો ક્યાંક તે તમારા માલ તમારી પાસેથી માગી લે અને બધું જ તમારી પાસેથી માગે તો તમે કંજુસાઈ કરશો અને તે તમારો દોષ બહાર લાવી દેશે. ها أنتم هؤلاء تدعون لتنفقوا في سبيل الله فمنكم من يبخل ومن يبخل فإنما يبخل عن نفسه والله الغني وأنتم الفقراء وإن تتولوا يستبدل قوما غيركم ثم لا يكونوا أمثالكم. જુઓ, તમને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો. આમ છતાં તમારામાંથી કેટલાક છે જેઓ કંજુસાઈ કરી રહ્યા છે. જો કે જે કંજુસાઈ કરે છે તે હકીકતમાં પોતાની જ સાથે કંજુસાઈ કરી રહ્યો છે. અલ્લાહ તો તવંગર છે, તમે જ તેના મોહતાજ છો. જો તમે મોઢું ફેરવશો તો અલ્લાહ તમારા સ્થાને કોઈ બીજી કોમને લઈ આવશે અને તેઓ તમારા જેવા નહીં હોય.